ગામમાં નવો પરદેશી આવ્યો એટલે રાજાને કોકે કહ્યું કે આ પરદેશી બહુ જ હોશિયાર છે, એ ગમે એવા કોયડા ઉકેલે છે, એટલે તમે એને બોલાવો. હવે રાજાને એમ કે મારા જેટલું કોયડા ઉકેલવામાં કોઈ હોશિયાર નહીં. એટલે રાજાને પોતાના ઉપર પોતા કરતા વધુ વિશ્વાસ હતો અને રાજા ખરેખર એવો બુદ્ધિમાન બી હતો કે ગમે એવા કોયડા ઉકેલે. હવે ઓલા પરદેશીને બોલાવ્યો. એ કે તું આપે એ હું ઉકેલું અને હું આપે એ તું ઉકેલે. તું હારે તો તારે મારા રાજમાંથી જતું રહેવાનું અને હું હારું તો તું માગે મારે દેવાનું. બોલો કે સારું. હવે સાંજ હતી, બધો દરબાર વિખેરાવાની તૈયારી બાતો. એટલે કે હવે તો દરબારને 6 વાગ્યા, વિખેરાવાનો ટાઈમ છે, એટલે કાલે તું આવ. કે સારું, કેટલા વાગે આવું? એટલે કે અમારો દરબાર સવારે 8 થી સાંજના 6 સુધી હોય. બપોરે જમવાની રિસેસ પડે, તમારે જમવાની વ્યવસ્થા અહીંયા કરી દેશો. કે સારું. હવે સાસ ચાલ્યું, આ કોયડો આપે એટલે આવું કે બધા કે આ તો લાગતું નથી બે માંથી કોઈ હારે એમ. એટલે છેલ્લે રાજા હારી ગયો કોયડા ઉકેલવામાં. એટલે ઓલાએ કીધું કે તમારી શરત પ્રમાણે હું માગું એ તમારે આપવાનું. એ કે માગ. એ કે તમારા હીરાના જે અંદર ભંડા છે, મોતી, પરવળ, સોના, ચાંદી, એ બધા હું લઈ જાઉં. કે હા લઈ જા. રાજા કે પણ એમાં શરત એક છે, કારણ કે આ બધું મારા બાપ દાદાનો વખતનું છે, એનાય બાપ દાદા, એનાય બાપ દાદા. એટલે હું તને અહીંયા એક ઘોડો આપું છું. એ ઘોડો દિવસ 8મા સુધી જ્યાં સુધી જાય, તારે દિવસ 8મે અહીંયા પાછું આવી જવાનું. તું જેટલી જમીન તારા ઓલામાં આવે એ જમીન તારી. તો કેટલું રાજ મારું? હા, એટલું રાજ તારું. પણ આ હીરા મોતી એટલે નહીં, એ મારા બાપ દાદા વખતનો છે, એટલે એના ઉપર મારો અધિકાર નથી, એના ઉપર પ્રજાનો અધિકાર છે, એના ઉપર આ બધા વિકાસનો અધિકાર છે, એના ઉપર મારો કે તારો કોઈનો અધિકાર નથી. આ જમીન બધી જે આજુબાજુની છે ચારે બાજુ, એ હું રાજા બન્યો પછી લડાઈ કરીને મેં મેળવેલી છે, એટલે અધિકાર મારો છે. એટલે તું જેટલી જમીનમાં ઘોડો સવારથી નીકળ, જેટલી જમીન પર તું જાય, પણ સાંજે જો તું મોડું આવે તો તને કાંઈ ન મળે, તારે મારું રાજ છોડીને વયું જવાનું. પણ તું સાંજે, એટલે કે સાંજ એટલે ટાઈમ કયો, એટલે પેલાના જમાનામાં છે ને ઓલું રજ હોય ને ધૂળ, એનો આમ રાખતા હતા. એટલે કે આ અહીંયા આવે એને તો કે સારું. એને એક ઘડિયાળ હતી ને એ રાખી ઘોડા ઉપર અને એક આપી રાજાને. રાજા કા 2માંથી તારે જે જોઈ લઈ જાય. કે સિક્કો ઉછાળ્યો કે ભાઈ આમાં કઈ ઘડિયાળમાં કોણ રમત? એ કે આ રાજમાં રમત કોઈ નહીં કરે. દિવાન હતા, એના સેનાપતિ હતા, એની પ્રજાના એક નાયક હતા, 9 રત્ન હતા. બધાએ કીધું આ રાજાના રાજમાં કોઈ રમત નહીં કરે. સિક્કો ઉછાળ, જે ઘડિયાળ આવે એ તારી, બાકી રાજા પાસે રહેશે. આ 2 ઘડિયાળનો ટાઈમ એક. તારે 5 મિનિટ મોડો આવે ને તોય તું જીતો. અને આ ઘડિયાળ અમે રાજમાં રાખીએ છીએ, રાજા પાસે નહીં રહે. ઓલો કે સારું. હવે
લોભ ને થોભ ન હોય. પાપનો મૂળ કોણ? લોભ. પાપનો બાપ લોભ. ઓલો તો સવારે રાજાએ કીધું તું ચા પાણી નાસ્તો કરી લે. ઓલાના મનમાં પાપ હતો કે ચા પાણી નાસ્તો કરું એટલી વાર મારે ઓછું જવાય તો જમીન ઓછી આવે ને. આ રાજા હોશિયાર છે. રાજા હોશિયાર નહોતો. રાજા પોતાના પ્રજાનો ચાહક હતો. એટલે રાજાએ કીધું તું ફાસ્ટ ચલાવજે, સાંજ સુધી તું ખાધા પીધા વિનાનું કાંઈ થઈ જાય રસ્તામાં તો તું ઉપર પહોંચી જાય છે. આ બધું નકામું જશે. એ કે ના, મારું સૌષ્ઠ જુઓ, મારું શરીર જુઓ, મને કાંઈ નહીં થાય. રાજા કહેજો તારી ઈચ્છા, બાકી સવારના 8 થી સાંજે 6 વાગે તું આવે, 12 કલાક તું એમના. એ કે ના, મારે અત્યારે વાતે નથી કરી. વાત કરી એટલી વાર મારી જમીન ઓછી મપાય ને. નીકળો. ઘોડો એટલો ફાસ્ટ ચલાવે. ઘોડો તો રાજાનો પાણીદાર હતો. લડાઈમાં કેટલી વાર જીતીને આવેલો હતો. રાજાના પેટમાં પાપ નહોતું. એને અશ્વશાળામાં બતાવ્યા કે આ બધાય ઘોડા પાણીદાર છે, તારે જે જોઈ લઈ જાય. એટલે જે અશ્વશાળાનો પેલો હતો ને એને પૂછ્યું કે આમાં સૌથી પાણીદાર કયો? એટલે રાજાની સામું જોયું. એ કે તું તાર સાચું કે, ભલે લઈ જાય. એ કે સૌથી પાણીદાર આ શ્વેત ઘોડો છે. લઈને નીકળી ગયો. હવે ચલાવે જ રાખે, ચલાવે જ રાખે, ચલાવે જ રાખે. એ ભૂલી ગયો કે જેટલું જાઉં છું એટલું મારે પાછું જવાનું છે. લોભ ને થોભ ન હોય. લોભનો મૂળ બાપ. હવે એને ઘડિયાળમાં જોયું તો હવે તો અડધો જ કલાક હતો. હવે એ તો સવારનો 8 વાગ્યાનો નીકળો, ક્યાં પહોંચ્યો હોય? હવે અડધો કલાકમાં તો કોઈ પણ સંજોગોમાં એ પાછો ના આવે. એ રાતના 2 વાગે આવ્યો. રાજ્યો, રાજા, નવરત્ન, દિવાન, સૈનિકો, પ્રજા બધાય રાહ જોતા રહ્યા. આવીને રાજાને પગમાં પડી ગયા કે સવારે નાસ્તો ન કર્યો, શિરામણ ન કર્યું. તમે કીધું તો લોભ ને થોભ ન હોય. લોભનો મૂળ બાપ. હું જ્યાં સુધી ગયો ત્યાં સુધી મારે બધું લઈ લેવું હતું, આખું રાજ લઈ લેવું હતું. અને દિલમાં પાપ હતો કે રાજાને રાજની બહાર કાઢું, આખું રાજ મારું. તમારા દિલમાં પાપ નહોતું કે જેટલી જમીન એ રાજ એનો, એમાંથી મારે એક કણ પણ જોઈએ નહીં. એમાં અનાજ હોય કે કાંઈ ચરું નીકળે કે ખોદે તો કાંઈ હીરા, બધું મારે આની આ લેવા ને દેવા. હું હારી ગયો. મોરલ ઓફ ધ સ્ટોરી આપણે બધા આ જ કરીએ છીએ. જન્મીએ ને સમજ્યા થઈએ ત્યારથી આપણા મનના ઘોડા એવા દોડાવીએ કે આપણે પાછું લીલામાંથી આવ્યા છીએ અને લીલામાં જવાના છીએ ભૂલી જઈએ છીએ. અને પછી છેલ્લો સમય હોય, અડધો કલાક રહ્યો, ઓલો સમજી ગયો હવે પહોંચાશે નહીં. છેલ્લો અડધો કલાક હોય ને અહીંયા સૂતા હોઈએ, હે વલ્લભ મને પાછા તું 10 વર્ષ આપ, હું તારી ભક્તિ સિવાય કાંઈ નહીં કરું. 5 આપ, 2 આપ, 1 આપ, પણ એક પળ પણ મળે નહીં. કારણ જો તમે અડધેથી પાછા વળી ગયા હોત તો આ બધું તમને અડધી જમીન મળી ગઈ હોત. તમને અડધામાં રસ નથી. તમે તો છેક લગી ગયા. હું ને તમે કેવા હાંફી જઈએ છીએ. યુવાનીમાં દોડા દોડ, મજૂરી કરીએ, શરીર હામું ન જોઈએ, ખાવાના ઠેકાણા નહીં.